હોપારીના ઝાડ જ છે અહીંયા. થઈ જાય છે. બકાલું લેવા આવ્યા છે. બકાલામાં આપણે જો ટમેટા જોવો તમે, લાઇટોનું ડેકોરેશન. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે બેંગ્લોરથી નીકળી ગયા હતા અને આપણે જતા હતા મેંગ્લોર. એટલે આપણે જો અત્યારે આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે ઝાકળને એવું બહુ આવી ગયું હતું. એટલે આપણે ગાડી ઊભી રાખી દીધી હતી, કેમ કે આપણે ઘાટ પહેલાં ઊભા રહ્યા હતા. એટલે કેમ કે ત્યાં રાતે ધુમ્મસને એવું બહુ આવી ગયું હતું, એટલે આપણે ગાડી ઊભી રાખી દીધી હતી, કેમ કે કાંઈ દેખાતું નહોતું. એટલે અત્યારે જોવો આપણે અહીંયા નીકળી છે અહીંથી અને સીધા આપણે હાલ્યા જાય મેંગ્લોર બાજુ. અને મેંગ્લોર અહીંથી હવે આપણે 130-140 કિલોમીટર જેવું છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે જોવો અત્યારે અહીંયા ઊભા રહ્યા છે, ચા પાણી પીવા ઊભા રહ્યા હતા. તો અમે આપણે ચા પાણી પી લીધા અને હવે આગળ છે આપણે આવશે ઘાટ. એટલે હવે આપણે હાલ્યા જાય, કેમ કે રાતે ધુમ્મસ બહુ હતી, એના હિસાબે આપણે ગાડી ઊભી રાખી દીધી હતી. એટલે હવે આપણે અહીંથી નીકળી છે. હવે મિત્રો આપણે જોવો રનિંગ થઈ ગયા છે અને અત્યારે જોવો આપણે વ્યૂ જોવો તમે, એક નંબર વ્યૂ છે. અને હવે બધું આપણે જંગલ વિસ્તાર જ આવશે, લીલું ઠમ્મટ છે. જોવો બહારનું લોકેશન જોવો તમે, લીલ કર્યું ને એવું બધું જ છે. આ રસ્તો આપણે બેંગ્લોરથી મેંગ્લોર વાળો હાઈવે છે, જે આપણે હસન થઈને જાય બે રોડ ઉપર આપણે હિલા જઈએ છીએ કર્ણાટકમાં. હવે આપણે કિલોમીટર કાપી સીધા આપણે હિલા જઈએ ઘાટમાં. મિત્રો આપણે જોવો કેટલો ડાઉન ધાર્યો છે, અને આપણે આમ ડાઉનમાં જ હેલું જવાનું છે, કેમ કે આ રસ્તો આખો ડાઉન છે. આપણે હજી ઘાટ ચાલુ જ ગણવાનો, કેમ કે એક ધારો નીચે ડાઉન જ છે. અત્યારે જાવકમાં સારું, આવકવાળી ગાડી હોય એને ચડવાનો જ આવે આ ઘાટ. અને મિત્રો આપણે જોવા હોપારીના ઝાડો આવી ગયા છે. જો આ બધા આપણે હોપારીના ઝાડ છે. જો તમે આ રીતની આપણે હોપારી થઈ અહીંયા. જો લૂંખા દેખાય છે હોપારીના. અને આખો આપણે જંગલ વિસ્તાર જ છે અને વાતાવરણ એકદમ લીલુંછમ.
આપણે હોપારીના ઝાડ છે. જેમ જેમ આપણે આગળ હેલા જઈશું એમ વધારે આવશે હોપારીના ઝાડવા. મિત્રો આપણે જવા ઘાટ ઉતરી જઈ અને ઘાટમાં આપણે રસ્તાનું કામ ચાલુ છે, કેમ કે 4 લાઈન બનતો છે. અને અહીંયા ગોળાયું રહી તો ડેન્જર ગોળાયું આવે છે. આપણે ગાડી ખાલી છે એટલે વાંધો નહીં, નગર તો આમાં ગાડીને ભરેલી ગાડી હોય તો કોરો દેવો પડે, કેમ કે પટારી ગરમ કરી નાખી એવું છે, કેમ કે ગોળાયું જેવી છે. આ ઘાટનું નામ શું કહેવાય કે આપણને ખબર છે નહીં. કોઈ મિત્રોને ખબર હોય તો કોમેન્ટ કરજો. આપણે આમાં ગોળાયું વાળો જ રસ્તો છે. આ રીતની ગોળાઈઓ આવે છે. આપણે ખાલી ગાડી છે એટલે ઓછો વાંધો આવે, બાકી ભરેલી ગાડી હોય તો આ નિરાતે ઉતરવો પડે ઘાટ. અને મિત્રો આપણે નજારો જોવો એટલે 1 નંબર નજારો છે. સામે બધા ડુંગર જ છે ફરતી બાજુ, જોવો તમે. રસ્તો ખરાબ છે. મિત્રો આપણે હવે ઉતરી જાય ઘાટ, પછી જોઈ કેવો રસ્તો આવે. વિડીયોમાં બન્યા રહીજો. હવે મિત્રો આપણે આમાં જોવો ગોળાયું, ડેન્જર ગોળાયું આવે છે. જોવો સામે આપણે ટાંકો ચડીને આવે છે, જોવો તમે. કઈ ઘટે નહીં એવું ગોળાયું છે, કેમ કે આખી આ ગોળાઈ ફૂલ આવે છે. કેમ કે ફૂલ ટર્ન મારી જાય ને ત્યારે ગાડી આખી વળે. હા જો ટાંકો આપણે ભરેલો છે. ગાડીની કેપેસિટી પૂરી કરી નાખી એવો ઘાટ છે.
જો પાછો મિત્રો રસ્તો ખરાબ છે અને આમાં રસ્તો સારો કરે તો એનું અરે કેમ કે વરસાદનો ધોવાઈ જ જાય આ રસ્તો રહ્યો નહીં એટલે તો આરસીસી નો રોડ કરતા છે. હવે મિત્રો આપણે હવે હળવે હળવે ઘાટ ઉતરી જાય અને વિડીયોમાં બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આમ જોવો તમે વાતાવરણ જોવો, એક નંબર વ્યૂ આવે છે. બધું લીલું છમ્મચ છે વાતાવરણ. મિત્રો આપણે જોવા નગરા ઉપાડીના ઝાડ થયા અહીંયા નેહા નજર પહોંચે ને નેહા સુધી ઉપાડી છે. અને આપણે ઘાટ ડેન્જર ઘાટ છે. આપણે ખાલી ગાડી એટલે વાંધો ને, બાકી ભરેલી ગાડી હોય તો એક બે વાર પોરો વટન દેવો પડે. અને આ ડુંગરમાં જ્યાં આપણે દેખાય ને લગભગ જાજી હોપાથી જ દેખાય છે. નગરી ગોળાયું જ આવે છે, ઘરેક ડ્રાઈવર સાઈડ ને ઘરેક ખાલી સાઈડ.
મિત્રો આપણે રવો ગોળાયું રવો તમે કાંઈ ઘટે નહીં એવી ગોળાયું હે. તો મિત્રો આપણે જોવા જે ઘાટમાં હેલા થઈ છે આ કેવડો ઘાટ છે એ કઈ ખબર પડતી નથી. હે કલ્પેશભાઈ ખૂટતો જ નથી કે નહીં? હે જે મિત્રો ઘાટ છે એ ખૂટતો જ નથી. ત્યારના આપણે હેલા જ જાય છે આમનું ગોળાયું જ મારતા જાય છે. મિત્રો આપણે આ ભરેલી ગાડી જો અહીંયા ઉતારવાની હોય લગભગ તો અહીંયા પોરો જ દેવો પડે 1-2 વાર, કેમ કે લગભગ ગાડીઓ રસ્તામાં જોવી બધી ગાડીઓ પોરો જ દેવી પડે, કેમ કે પટારી ગરમ થઈ જાય તો એના હિસાબે. અને આમાં જરીક ભૂલ થઈ જાય ને તો આપણે બ્રેક લાગતી તો બંધ જ થઈ જાય. તો આપણે હવે હળવે હળવે ઉતરી જાય ઘાટ, જોવી હવે ક્યારે પૂરો થાય છે. આમનું બેંગ્લોર નું આવી જાય. હું પિકઅપ પકડી લે ને ગાડી, ગાડી પિકઅપ પકડે છે. પટ્ટા ગંધાઈ જાય ગાડીના, ધોવાડા કાઢવાનો છે. જો ઊભી રાખી દીધી ગાડી, કેમ કે એ ગાડી જો ઊભી નથી રહેતી. જો એને સાઈડમાં રાખી દીધી, ગમે એ કંઈક ફોલ્ટ થયો, અવાજ આવ્યો જોરદાર. એવું થયું ને લિફ્ટમાં, ગમે એ કંઈક થયું, કેમ કે અવાજ ફૂલ આવ્યો હતો એ ગાડીમાં. મિત્રો આપણે આ ઘાટ ઉતરવામાં બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે જરીક ભૂલ થઈ જાય ને તો નવો બનાવ બની શકે. અહીંયા જો આ ગાડી સાઈડમાં રાખી દીધી છે, કેમ કે આ ઘાટ ઉતરતા ઉતરતા પટ્ટા ગરમ થઈ જ જાય 110%. કેમ કે ખાલી ગાડી હોય એટલે ન વાંધો આવે, બાકી ભરેલી ગાડીમાં તો લોડ એવડો હોય એટલે કેવરાવાનું જ છે. અને આ બ્રેકમાં ગાડી આ ઉતરે જ નહીં, ગેરમાં રાખીને જ ગાડી ઉતારવી પડે ઘાટમાં, કેમ કે બ્રેકની તાકાત નથી કે ભાઈ આ ઘાટ ઉતરીએ કે એમ, ગેરના તાકાતે જ ઉતારવો પડે ઘાટ. કેમ કે એકદમ ડાઉન ધાર્યો છે આખો, નહીં હોય તો આપણે આ 20 કિલોમીટર જેવા આવેલા છો, 20-25 કિલોમીટર. જો બોર્ડે મારેલું છે 30ની સ્પીડ જ આપી છે લિમિટ. હવે મિત્રો આપણે હવે ધીરે ધીરે ઘાટ ઉતરી જાય અને વિડીયોમાં બન્યા રહીજો.
કેમ કે બીજા ત્રીજા ગેરમાં જ ગાડી ઉતરે. એમ તો આપણે ખાલી ગાડી છે ને તોય તું ચેક કરજે, આપણે ઊભી રાખીએ એટલે ડ્રમ કેટલા ગરમ હશે. ખાલી ગાડીમાં એટલા થઈ જતા હોય તો ભરેલીમાં તો શું થાય. કેમ કે ઘાટ ચડાવવો અઘરો નથી, ઉતારવો ને એ અઘરો છે. કેમ કે જવા ચડવામાં તો ખાલી ગિયરમાં નાખીને હાલી જાય, ઉતારવામાં બે ધ્યાન રાખવું પડે. બ્રેક કરવાની રહે અને ગિયરમાં ઉતારતી રહેવાની રહે અને રેક્યુમાં જોતું રહેવું પડે. એટલે બધું ઉતારવું ને એ જ અઘરું છે. ચડાવી તો ગમે એ દે. લીવર ઉપર જ રહેવાનું. હા, લીવર ઉપર રહેવાનું, ગિયર બદલાવામાં રહેવાનું. બાકી ઉતારવું ને એમાં બધું ધ્યાન રાખવું પડે. જો આપણે આઈસરમાં પહેલો માલ ભર્યો ને એવો માલ ભર્યો હોય ને એટલે બહુ ધ્યાન રાખવું પડે. કેમ કે હટીને બ્રેક ન માર્યું, કે બ્રેક મારી તો માલ રહ્યો સીધો વહી જાય કેબિનમાં. એવા ઘણા આપણે બનાવ જોયેલા છે. હા, એ પ્લેટું સીધી નીકળે હોરી. એટલે બહુ ધ્યાન રાખવું પડે માલ એવો ભર્યો હોય ને તો. હવે મિત્રો આપણે હવે ઘાટ ઉતરી જાય અને વિડીયોમાં બના રહીજો. હવે મિત્રો આપણે જોવા અહીંયા ગોળાઈ આવી છે, બહુ ભૂંડાઈની ગોળાઈ છે. હવે આપણે ગોળાઈ પાસ કરી જોયો કલ્પેશભાઈ, આમ પકડી રાખો એટલે ગોળાઈ દેખાડો. લક્ઝરી રહી તમે જોવો કેવડો ટન મારે છે. કેમ કે ઘોડાઈ જ એવડી છે. જોવો તમે આ ઘૂંટી જોવો, કેમ કે આખે આખું સ્ટેરિંગ ઓલું થઈ જાય છે. આવી ગોળાયું છે અને નકરે ખટારાના પટ્ટા જે ગંધાતા હોય ને એની જ વાઇસ આવે છે. કેમ કે બધી ગાડીઓ રે બ્રેક ઉપર જ ઉતરતી હોય એટલે પટ્ટાની વાઇસ આવવાની જ છે. જોવી હવે આ ક્યારે ઘાટ પૂરો થાય છે. હવે મિત્રો આપણે જોવો ઘાટમાં ગાડી ઊભી રાખી છે એટલે આપણે અત્યારે અહીંયા ટાયર ને એવું બધું ચેક કરી લઈ અને ગરમ કેવા થયા છે એ વતન જોવા. એટલે આપણે ગરમ તો ન થાય પણ આમથી આપણે પૂરો દેવો ગાડી ઊભી રાખી છે અને અહીંનો બધો વ્યૂ તમે જોવો.
આપણે આ જંગલમાં છે અને અહીંયા જોવો નીચે આપણે પાણી હાલ્યું જાય છે. એક નંબર અવાજ આવે છે પાણીનો. અને આમ જોવો ડુંગર અને કલ્પેશભાઈ જોવો આમ ઊભા રહી ગયા છે ચડો બડો પહેરીને. અને આમ જો ડુંગરનો વ્યૂ તમે જોવો એક નંબર વ્યૂ આવે છે, કાંઈ ઘટે નહીં એવું છે. અને અહીંયા જોવો બધું આપણે લીલું છમ જ વાતાવરણ છે. અને આપણે અહીંયા જોવો સાઈડમાં ગાડી ઊભી રાખીએ, જોવો ગાડીઓ બધી ચડે એ. આપણે મેં કીધું ઘડીક વાર અહીંયા એક વ્યૂ લઈ લઈ અને પછી આપણે અહીંથી નીકળી. હા મિત્રો, આપણે જોવો અહીંથી હવે રનિંગ થાય છે. ફોટાને એવું પાડી લીધું અને થોડોક વિડીયો લઈ લીધો. અને મિત્રો આપણા કલ્પેશભાઈ કહે કે કાન બંધ થઈ ગયા છે. એટલે હું ધાક દેવાઈ ગઈ હતી કે શું થયું હતું? હા, સંભળાતું બંધ થઈ ગયું હતું. મિત્રો આપણે જો કલ્પેશભાઈને ધાક દેવાઈ ગઈ હતી, પણ આ ઘાટમાં નહીં, તો ગમે એ ઘાટમાં આપણે જાય ને એટલે દેવાઈ જ જાય. કેમ કે અવાજ રહ્યો ને એ આપણે દબાઈ જતો હોય. એટલે શું છે કે કાનના પડદા રહ્યા ની બંધ થઈ જાય ઘાટમાં. એટલે એક આ ઘાટમાં નહીં, ગમે એ ઘાટમાં જાય ને એ પ્રોબ્લેમ તો રહે જ તે. એ ઘાટ પૂરો થાય એટલે આપણા કાને ઓટોમેટિક રેડી થઈ જાય. હવે મિત્રો હવે આ લે જાય આપણે. અને હવે આ કેટલો ઘાટ છે એ જે કાંઈ નક્કી થતું નથી, કેમ કે આપણે 25-30 કિલોમીટર હાલ્યા. અહીંયા કાંઈ ઘાટ ખૂટતો છે નહીં. જોવી હવે હાલ્યા જાય. આપણને મેપમાં તો 100 કિલોમીટર મેંગલોર દેખાડે છે. જોવી હવે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. મિત્રો આપણે જો ઘાટ પૂરો થઈ ગયો છે. આપણે ચાલુ થઈ ગઈ 4 લાઈન અને મેંગલોર આપણે જાય છે 88 કિલોમીટર. હવે આપણે 4 લાઈન થઈ ગઈ ચાલુ. હવે આપણે હાલ્યા જાય તો જ્યાં આપણને લોકેશન નાખ્યું હોય એ લોકેશન ઉપર આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. ત્યાં જાય પછી ખબર પડે કે આપણે ક્યારે ભરાય છે, આજ ભરાઈ ગઈ છે કે કાલ ભરાય છે. એવું ત્યાં જાય પછી ખબર પડે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણને જોવો બાલ્ટીએ લોકેશન નાખી દીધું છે અને લોકેશન આપણે અહીંથી 1/2 કિલોમીટર પછી વળવાનું છે. અને આ મેંગલોર પહેલાં આપણે 50 કિલોમીટર પહેલાં લોકેશન નાખ્યું છે એટલે આપણે આગળથી વળવાનું છે. અને આપણે જે લોકેશનનું નામ છે પુત્તુર ગામ છે એટલે આપણે જવાનું છે પુત્તુર અને આગળથી આપણે વળવાનું છે. એટલે હવે આપણે ત્યાંથી ટર્ન મારી દઈ અને આપણે આજે બેંગ્લોર હાઈવે મૂકી દેવાનો છે. હવે આપણે ટર્ન મારવાનો છે, ત્યાંથી ટર્ન મારી દઈ.
મિત્રો આપણે જોવો અહીંથી ટર્ન મારવાનો છે અને સીધો રસ્તો આપણે બેંગ્લોર વહી જાય અને આપણે અહીંથી ટર્ન મારી દીધો છે લોકેશન પ્રમાણે. હવે આપણે અહીંથી 10-12 કિલોમીટર જેવું લોકેશન દેખાડે છે. વિડીયોમાં બન્યા રહીજો. આ તો ગામડાનો રસ્તો હોય એવું લાગે છે. જોવી હવે કિલોમીટર કાપી અને ઠેકાણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીંયા મિત્રો નકરા હોપારીને ઝાડ છે જ્યાં જોવો ત્યાં. કેમ કે અહીંયા આપણે હોપારીનું ઉત્પાદન વધારે છે. બેંગ્લોર ડિસ્ટ્રિક્ટ અહીંયા તો કાટીયો વતન આવ્યો જો ગામડાનો કાટીયો છે. હવે મિત્રો આપણે હવે હાલ્યા જઈએ લોકેશન ઉપર અને વિડીયોમાં બન્યા રહીજો. હવે મિત્રો આપણે જુઓ પાર્ટીએ જેનું આપણે લોકેશન કીધું હતું એ લોકેશન ઉપર આપણે અવતર્યા છીએ અને આપણે અહીંયા જુઓ અત્યારે એચપીનો પંપ છે ની આપણે જુઓ ગાડી રાખી દીધી છે. આપણે અહીંયા જુઓ સાઈડમાં રાખી દીધી છે અને આપણને અહીંનું લોકેશન નાખ્યું હતું કે ભાઈ અહીંયા તમે ગાડી રાખજો, હવે ફરવા જવાનું થાય ત્યારે ફોન કરશે. અને અત્યારે જુઓ આપણે અહીંયા પંપે રાખી દીધી છે. જુઓ તમે આપણે પુત્તુર ગામ છે ની આપણે રાખી દીધી છે. જો તમે હવે આપણે પાણી ને એવું ખાલી થઈ ગયું છે એટલે જો કલ્પેશભાઈ પાણી ભરવા ગયા છે. આપણે જુઓ બપોરે અહીંયા ગાડી પહોંચાડીને અને આપણે હોઈ ગયા હતા એટલે અત્યારે આપણે અહીંયા 6 વાગ્યા ઉઠ્યા હતા અને આપણે એચપીના પંપે ગાડી રાખી હતી. પણ ની આપણે પાર્ટીએ કીધું કે ભાઈ એ પંપે નહીં, પછી એના આગળના પંપે આપણને રાખવાનું કીધું હતું. એટલે ત્યાંથી આપણે 1.5-2 કિલોમીટર આપણે આવ્યા અને ની આપણે ગાડી રાખી દીધી. એટલે આપણે આવડા MRPL નો પંપ છે ની આપણે રાખીએ ગાડી. અને આપણે બપોરે અહીંયા આવી હોઈ ગયા હતા અને અહીંયા જો આપણે ગાડી સાઈડમાં રાખી દીધી છે અને અહીંયા ગાડીઓ વાળાનું પાર્કિંગ જ છે. એટલે અહીંયા જો બધી આપણે ગાડીઓ પડી છે. જો તમે બસો પડી છે અને આ બાજુ આઈસરું ને એવું બધું છે અને ઓલા પણ જો જમવાનું ને એવું બનાવે છે બહાર અને આપણે હવે બનાવવાનું છે જમવાનું. એટલે હવે આપણે થોડોક સામાન ને એવું બધું લેવા જવાનું છે એટલે આમ ગામ છે એટલે એ બાજુ આપણે હાલ્યા જઈશું. અને આપણે આજે કાંઈ ભરવાનું સેટિંગ આવ્યું નથી એટલે હવે કાલ આપણે ભરવાનું થાય છે. એટલે હવે જોવી કે ભાઈ કાલ ક્યારે આપણે સેટિંગ આવે છે અને ક્યાંનું થાય છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. મિત્રો આપણે જોવો બકાલું લેવા આવ્યા છે. બકાલામાં આપણે જોવો અહીંયા ટમેટા અને અહીંયા મરચાં જોવો તમે પોપટી કલર છે. આપણે ને એકદમ લીલા હોય, અહીંયા પોપટી કલર છે. અને આ બાજુ તો આ શું છે એ કાંઈ ખબર નથી. શું કહેવાય? તુંબડી. આ તુંબડી છે અને આ આપણે સીભડા અને આ કંદુ. એનું નામ ખબર નથી, તમને કોઈને ખબર હોય તો કહી દો. અને આને સુરણ કહેવાય, સુરણ જ લાગે પણ આ પોચું છે એવું હોય આપણને તો કાંઈ ખબર નથી. કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. સબ્જી
सब्जी आ गया ना सब? नहीं वो कुछ नहीं चाहिए। ये टमाटर नहीं वो तो हम कुछ आता ही नहीं। इसको क्या बोलते हैं आप? सुरई बोलते हैं। हमको मालूम नहीं है इसको क्या कहते हैं। वो हमारा ऐसे ऐसे आता है। મિત્રો અહીંયા આપણે બાજુમાં કરિયાણાની દુકાન છે એટલે ત્યાંથી કરિયાણું લઈ લઈ। મિત્રો આપણે જોવા બકાલો લઈને નીકળી ગયા છે અને આપણે અત્યારે જોવો આપણે પુત્તુર ગામમાં છે અને હવે આપણે હાલ્યા જઈશું ગાડી બાજુ અને જોવો આપણે બકાલાની બધી દુકાનો છે। હોટલો ને બધું મસ્ત મસ્ત છે, કાંઈ ઘટે નહીં એવું છે। હવે આપણે હાલ્યા જાય ગાડી બાજુ। હવે મિત્રો આપણે જોવો ગાડી બાજુ હાલ્યા જાય છે અને અહીંયા બધી જોવો આપણે લાઇટોનું ડેકોરેશન તમે જોવો, કાંઈ ઘટે નહીં એવું છે બધું। છે નાનું એવું ગામ પણ એક નંબર ગામ છે, કેમ કે રાતનો નજારો જ આવ અલગ છે। આપણે કર્ણાટક પુત્તુર અને અહીંથી આપણે કેરલા રહ્યું એ આઘું નથી થતું। કેરલા અહીંથી લગભગ 15-20 કિલોમીટરમાં કેરલા ચાલુ થઈ જાય। આમ જોવો તમે લાઇટોનું ડેકોરેશન। હવે મિત્રો આપણે હવે હાલ્યા જાય ગાડી બાજુ।